કેમ છો બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ। તમારા બધાનું સ્વાગત છે આપણી રેસીપીની ચેનલ સિલ્વર સ્પૂન હીરોઝ કિચનમાં। તો ચાલો આપણે આજે જોઈશું એક નવી વાનગી। તો આજે આપણે બનાવીશું લસણની ચટણી મસ્ત બનાવીશું। આખો મહિનો સાચવી શકાય તેવી સરસ આ લસણની ચટણી બને છે, પણ એટલી ટેસ્ટી હોય છે કે 15 દિવસમાં જ પતી જાય છે। આ રેસીપીની વાત આપણે ખાટો બાજરીનો લોટ જે કામિની બેનની રેસીપી હતી તેમાં આપણે કીધેલું હતું અને ઘણા બધાએ કોમેન્ટ કરેલી કે તમે ચટણીની રેસીપી શેર કરજો, તો આજે ચટણીની રેસીપી શેર કરી રહી છું। અને મેઇન વાત એ કેવી છે કે કામિની બેનની પણ યુટ્યુબ નવી ચેનલ શરૂ કરેલી છે, કેપીઝ હોમ ફૂડ્સ કરીને છે, જરૂરથી વિઝિટ કરજો, તેની લિંક હું કોમેન્ટમાં આપી દઈશ। અને આ રેસીપી તમારે જોવી હોય તો પણ તમે જરૂરથી મારી ચેનલ વિઝિટ કરજો, ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દઈશ। સૌપ્રથમ આપણે લસણને ફોલી લેશું। લસણ અત્યારે ગ્રામમાં જોઈએ ફોલેલું તો 130 ગ્રામ લસણ છે। અને પછી આપણે આવી રીતના આદુનો ટુકડો લઈશું, સરસ ધોઈ લીધેલો છે અને ઉપરથી થોડી થોડી છાલ કાઢી લીધી છે। આ ટોટલ બંને થઈને 150 ગ્રામ થાય છે। પછી આપણે લાલ મરચું લેશું તો તે છે 250 ગ્રામ। પછી આપણને જોઈશે લીંબુના ફૂલ એટલે કે સાઇટ્રિક એસિડ 1/4 ટીસ્પૂન એટલે કે જમવાની જે ચમચી હોય તે અડધીથી પણ ઓછી એવી લીધેલી છે। તેનાથી આપણી આ લસણની ચટણી બગડતી નથી, તો તેને પણ આપણે લસણ જોડે જ ઉમેરી દઈશું। તો હવે આપણે ડાયરેક્ટ આદુને મિક્સર જારમાં જ કટ કરી લેશું। જો સરસ પીસાતું ન હોય તમારા મિક્સર જારમાં તો તમે ખમણીને પણ લઈ શકો છો। પછી તેની અંદર આપણે લસણ ઉમેરી દઈશું અને હવે આપણે તેની અંદર પાણી ઉમેરીશું 2 ટેબલસ્પૂન જેટલું। તો તમે જોઈ શકો છો સરસ પેસ્ટ થઈ ગઈ છે। આવી રીતે વચ્ચે એક વખત હલાવીને પાછું પીસી લેવું। તો પેસ્ટ સરસ થઈ ગઈ છે। તમને પીસવામાં જરૂર લાગે તો થોડું પાણી ઉમેરવું, પણ એકસાથે વધારે પાણી નહીં ઉમેરી દેવાનું। તો આવી રીતના એક કોળા વાસણમાં એટલે કે કથરોટમાં લઈ લેવાની છે પેસ્ટને। અને સરસ લસણની પેસ્ટને ચેક કરી લેવું, આખા પાખું હોય તો કાઢી લેવું। હવે આપણે તેની અંદર ઉમેરીશું લાલ મરચું અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું 1/8 ટેબલસ્પૂન જેટલું। અને સરસ હવે આવી રીતના હાથથી જ ચોળી લેવાનું છે। બચ્ચા પાર્ટીને વેકેશન હોવાથી બચ્ચાઓ નીચે રમી રહ્યા છે, તો થોડો બેકગ્રાઉન્ડમાં અવાજ આવતો હશે, તે તમે ઇગ્નોર કરજો મિત્રો। પછી આપણે પાણી ઉમેરીશું। તો સૌપ્રથમ આપણે મિક્સર જારમાંથી થોડું પાણી લઈને ઉમેરી દઈશું, એટલે લસણનો સરસ ટેસ્ટ બધો આવી જાય અને સાથે ચોખ્ખું પણ થઈ જાય। તો પાછું પાણી ઉમેરેલું છે 2 ટેબલસ્પૂન જેટલું। હા, એકદમ ઢીલું કરવાનું। પછી તમારે જેવી રીતના જરૂર હોય તે પ્રમાણે પાણી એડ કરવાનું। અને કેટલા 15 દિવસ સુધી રાખી શકાય। અને મિત્રો આ ફ્રીજની અંદર 1 મહિના સુધી કંઈ થતું નથી। એકદમ સરસ આવી રીતના લીસી પેસ્ટ મિક્સ કરીને કરી લેવી। આ ચટણી દાલ બાટીમાં બહુ જ મસ્ત લાગે, ઢોકળામાં બહુ સરસ લાગે, અને કોઈ પણ શાકમાં વઘારમાં નાખવી હોય તો પણ નાખી શકાય। ચટણી બિલકુલ રેડી છે। આવી રીતના ડબ્બામાં ભરી લેવાની અને દાબી દેવાની।
જ્યારે જોઈએ તો તેલ નાખીને ખાવા. અને જ્યારે જોઈએ ત્યારે તેલ નાખીને ખાવાની. તમે એમને ગાંઠિયાનું શાક એ મસ્ત થાય. તમે એમને ગરમ ગરમ રોટલો ગરમ ગરમ ભાખરી જોડે ચટણી ઉપર તેલ નાખીને ખાઓ તો પણ બહુ જ મજા આવી જશે. તો તૈયાર છે આપણી મસ્ત લસણની ચટણી. તો તેને ઢાંકીને હવે ફ્રીજની અંદર 1 મહિનો સુધી સાચવી શકાય. અને કોઈ પણ રેસીપીમાં જ્યારે લસણની ચટણીની જરૂર પડે ત્યારે તમે આ યુઝ કરી શકો છો. આશા રાખું છું કે તમને મારી આ એટલે કે કામિનીબેનની આ રેસીપી જરૂરથી પસંદ આવી હશે. પસંદ આવી હોય તો લાઇક કરજો, તમારા પરિવાર મિત્રોમાં શેર કરજો. અને હા ફ્રેન્ડ્સ, તમે સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરીને ઓલ ઉપર ક્લિક ન કર્યું હોય તો જરૂરથી કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બાય. જય શ્રી કૃષ્ણ.